વચ્ચે બોર્ડરના ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠાના સુઈ ગામ અને વાવના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, જ્યારે પાલનપુરમાં જિલ્લાનો કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે। કંટ્રોલ રૂમમાં 24 કલાક કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે। સરકાર સાથે સતત તંત્ર સંપર્કમાં છે। આ કંટ્રોલ રૂમ થકી બોર્ડર ઉપર થતી તમામ ગતિવિધિઓની પડેપડની માહિતી મેળવાઈ રહી છે। તો જિલ્લાના તમામ તાલુકાના મથકો અને અન્ય વિભાગો સાથે સંપર્ક સાધી અને જરૂરી નિર્દેશો અપાઈ રહ્યા છે। તેને લઈને જે તંગદિલીનો માહોલ સર્જાયો છે, જેને લઈને જે સરહદી વિસ્તારનો જે બનાસકાંઠા જિલ્લો છે, તે બનાસકાંઠા જિલ્લાના જે નડાબેટ જે ભારત પાકિસ્તાન બોર્ડરના ગામો છે, તે ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે પોલીસ દ્વારા તમામ જે સરહદના ગામો છે ત્યાં જઈને જે લોકો છે તે લોકોને સચેત તેમજ સુરક્ષિત રહેવાની માહિતી આપવામાં આવી રહી છે। તો પાલનપુર ખાતે જિલ્લાનો એક કંટ્રોલ રૂમ છે તે શરૂ કરાયો છે। આપ જોઈ રહ્યા છો કે જે રીતે એક કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે અને સતત અપડેટ છે તે અહીંયાથી લેવામાં આવી રહી છે। મહત્વની વાત એ છે કે કોઈ પણ પ્રકારની હરકત હોય તેમ તો અધિકારીઓ તેમજ જે લોકો છે તે લોકોને અહીંથી સૂચના છે તે સૂચના આપી દેવામાં આવે છે। મહત્વની વાત એ છે કે જે ગુજરાત સરકાર છે તે ગુજરાત સરકારના જે સુરક્ષા વિભાગો છે તે વિભાગોનો સીધો કોન્ટેક્ટ છે તે આ કંટ્રોલ રૂમ ખાતે કરવામાં આવી રહ્યો છે। સીએમ હોય કે અન્ય ઉચ્ચ અધિકારીઓ હોય તે અહીંયા સીધો છે તે કોન્ટેક્ટ કરી અને જે બનાસકાંઠા જિલ્લાની જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિનો જે અહેવાલ છે તે પણ અહીંથી મેળવશે તેવા પ્રકારની જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા કરી દેવામાં આવી છે। તો જે રીતે આ કંટ્રોલ રૂમની અંદર અધિકારીઓ અને કર્મચારીઓ છે તે ખડે ભગે છે। 24 કલાક જે અધિકારીઓ તેમજ કર્મચારીઓ છે તે અહીંયા હાજર રહીને પોતાની ફરજ છે તે બચાવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે અહીંયા ટીવી છે તે ટીવી પણ ચાલુ કરી દેવામાં આવી છે। જે 24 કલાક ચેનલ છે તે અહીંયા ચાલુ છે ને તેનામાં આવતા જે તમામ સમાચારો છે તે સમાચારો આ કંટ્રોલ રૂમની અંદર બેઠેલા જે અધિકારી અને કર્મચારીઓ છે તે જોઈ રહ્યા છે। અહીંયા એક સેટેલાઇટ ફોન પણ છે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ઇમરજન્સી કે કોઈ પણ પરિસ્થિતિ હોય અને પરિસ્થિતિની અંદર આ સેટેલાઇટ ફોન છે તે ફોન દ્વારા તમામ જે માહિતી છે તે અધિકારી અને તંત્ર તેમજ જે લોકો છે તે લોકો સુધી સરળતાથી પહોંચે તે માટેની અહીંયા વ્યવસ્થા છે તે વ્યવસ્થા કરી દેવામાં આવી છે। મહત્વની વાત એ છે કે જે રીતે બોર્ડરના ગામોને એલર્ટ કરાયા છે અને કોઈ પણ પરિસ્થિતિ હોય તેને પહોંચી વળવા માટે આ કંટ્રોલ રૂમ છે તે 24 કલાક છે તે ચાલુ રાખવામાં આવી રહ્યો છે। મહત્વની વાત એ છે કે જે રીતે હાલ ભારત પાકિસ્તાન વચ્ચે જે તંગદિલી સર્જાય છે અને આ તંગદિલીને લઈને કોઈ પણ પ્રકારની કચાશ ન રહે તે માટે બનાસકાંઠા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે। આપણી સાથે ઇન્ચાર્જ મામલતદાર છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો જે રીતે ભારત પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને કંટ્રોલ રૂમ છે તે ચાલુ છે, કેટલા કર્મચારીઓ છે અને અહીંયા શું કામ કરવામાં આવી રહ્યું છે? જી, અહીંયા કંટ્રોલ રૂમ જિલ્લા કંટ્રોલ રૂમ છે। અહીંયા 24 કલાક કંટ્રોલ રૂમ ચાલુ રહે છે। અત્યારે અહીંયા નાયબ મામલતદાર છે, પ્રોજેક્ટ ડાયરેક્ટર છે, ઇન્ચાર્જ મામલતદાર તરીકે અત્યારે ફરજ બજાવી રહ્યો છું અને 8-8 કલાકની શિફ્ટમાં અહીંયા અધિકારી કર્મચારીની નિમણૂક કરવામાં આવે છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ બને અથવા એવી કોઈ માહિતી મળે તો તાત્કાલિક સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે અમે તાત્કાલિક જાણ કરીએ છીએ અને તે અન્વયે કોઈ પણ બનાવ અન્વયે તાત્કાલિક એક્શન લેવામાં આવે છે। કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે તેનો અહીંયા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેના કારણે સરળતાથી એકબીજાને જે સંદેશો છે તે પહોંચાડવામાં આવી રહ્યો છે? કંટ્રોલ રૂમના 2 ફોન છે તેમજ એક હોટલાઇન છે કે જે હોટલાઇન સીધા સ્ટેટ ઇમરજન્સીથી સંપર્ક થાય છે, તેમજ એક સેટેલાઇટ ઇમરજન્સી ફોન પણ છે કે ઇમરજન્સી કોલમાં સેટેલાઇટ ઇમરજન્સી ફોનનો પણ ઉપયોગ કરવામાં આવે છે। તો હતા ઇન્ચાર્જ મામલતદાર, તેઓ કહી રહ્યા છે કે જે રીતે આ કંટ્રોલ રૂમ છે તે કંટ્રોલ રૂમની અંદર સ્ટેટ જે મોનિટરિંગની ટીમ છે તેના સાથે સંપર્ક થાય તે માટે ઇમરજન્સી ફોનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। એક સેટેલાઇટ ફોન તેમજ એક હોટલાઇનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। જે રીતે બનાસકાંઠા છે તે પાકિસ્તાનને અડીને આવેલો જિલ્લો છે ને અહીંયા કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેને પહોંચી વળવા માટે કંટ્રોલ રૂમના જે કર્મચારીઓ છે તે સતત 24 કલાક ખડે પગે અહીંયા ફરજ બજાવી રહ્યા છે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા।